ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરતા હતા આણ્વીય ચિતાર। તો એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર તમને H2 He2 Li2 અને B2 ની આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી। તો વિદ્યાર્થી મિત્રો હજી આપણે જે બાકીના જે ઉર્જા સ્તર આલેખ, બીજું નામ એનું તમને કીધું હતું આણ્વીય ચિતાર। તો આજના લેક્ચરની અંદર આપણે ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરીએ। B2 અણુનો ઉર્જા સ્તર આલેખ ત્યાર પછી આપણે એની અંદર શું કીધું કે આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના, તો આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના, બંધ ક્રમાંક અને ચુંબકીય સ્વભાવ સમજાવો। ઓકે, હાલો। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સૌ પ્રથમ આની અંદર મેં તમને કીધું હતું આ ક્વેશ્ચન કેવી રીતે તમારે લખવાનો। તો એની અંદર સૌ પ્રથમ તમે B2 અણુની વાત કરો છો તો બોરોન છે Z બરાબર 5, તો એની ઇલેક્ટ્રોનીય રચના લખવાની। તો શું થશે 1s2 2s2 અને 2p1। પછી તમારે શું લખવાનું બીજું કે ભાઈ B2 અણુની આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના, તો એ ઇલેક્ટ્રોનીય રચના છે એ શું કરવાનું છે તમારે આમ લખીને બાકી રાખી દેવાની। પહેલાં સૌ પ્રથમ આપણે એનો શું કરવાનો આણ્વીય ચિતાર દોરી નાખવાનો। આણ્વીય ચિતાર દોરી નાખો પછી એના ઉપરથી B2 અણુની છે એ શું કરવાની, તો B2 અણુની છે એ આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના છે, તો એ આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના તમારે શું કરવાનું છે લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે તો એની અંદર હવે 1s અને 2s કક્ષકનો તો આણ્વીય ચિતાર તમને આવડે જ છે, પણ હવે જે P કક્ષક છે તો એ P કક્ષકનો આણ્વીય ચિતાર છે એ પણ તમને સમજાવી દઉં। ઓકે, હાલો। તો એની અંદર આપણે હવે સૌ પ્રથમ વાત કરવી છે એનો આણ્વીય ચિતાર દોરવો છે। તો આણ્વીય ચિતાર દોરવાની અંદર આપણે નેક્સ્ટ સ્લાઇડમાં દોરીએ એટલે ખ્યાલ આવે તમને। આખો આણ્વીય ચિતાર છે એ અહીંયા તમને દોરી અને દર્શાવવું, એટલે આવા બધા જ પછી આણ્વીય ચિતાર છે એ તમારે દોરવાના છે। ઓકે, અહીંયા શું થશે B2 ની વાત કરીએ છીએ એટલે B પરમાણુ, બોરોન પરમાણુ, અહીંયા પણ શું થશે B પરમાણુ, અને અહીંયા B2 અણુ, શું થશે B2 અણુ। હવે જો એની ઇલેક્ટ્રોનીય રચના હતી તો ઇલેક્ટ્રોનીય રચનાની અંદર પેલી કઈ કક્ષક આવે 1s કક્ષક, તો એની સામે આ પણ પરમાણુની 1s કક્ષક, એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો 1s માં 2 ઇલેક્ટ્રોન। આ બે કક્ષકોનું સમિશ્રણ થઈ અને આણ્વીય કક્ષકો આપે, તો આણ્વીય કક્ષકમાંથી 2 સમિશ્રણ થઈ એટલે એક આણ્વીય કક્ષક છે, તો એક આણ્વીય કક્ષકની અંદર શું થશે તો એક આણ્વીય કક્ષક છે એ બંધકારક અને એક આણ્વીય કક્ષક છે એ કેવી થશે બંધ પ્રતિકારકો। તો અહીંયા છે એ શું થશે સિગ્મા 1s કક્ષક, અને અહીંયા છે એ શું થશે સિગ્મા સ્ટાર 1s કક્ષક। તો એ આપણે ભણી ગયા। તો અહીંયા 2 ઇલેક્ટ્રોન સૌ પ્રથમ, પછી અહીંયા 2 ઇલેક્ટ્રોન જશે। એવી જ રીતે હવે શું થશે 2s કક્ષક, અહીંયા પણ છે એ કઈ કક્ષક થશે 2s કક્ષક। તો એ બે કક્ષકો સમિશ્રણ થઈ અને શું થશે તો એક બંધકારક અને એક બંધ પ્રતિકારક કક્ષક છે એ આપશે। ઓકે, તો આની અંદર 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન આવશે। તો અહીંયા છે એ શું થશે આનું નામ આપવું હોય તો સિગ્મા 2s અને અહીંયા સિગ્મા સ્ટાર 2s, એટલે અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન। ઓકે, સમજણ પડી ગઈ? હાલો, હવે ત્યાર પછી ની આપણે વાત કરીએ તો એની અંદર આવશે P કક્ષક આવશે। કઈ કક્ષક આવશે P કક્ષક। તો એની અંદર P કક્ષક છે એ 3 પ્રકારે P કક્ષક હોય, બધાને ખબર છે। હવે જુઓ શું થશે P કક્ષકની અંદર Px 2ppx 2px 2py અને 2pz। તો એવી જ રીતે અહીંયા પણ 3 કક્ષકો છે, તો એ 3 કક્ષકો કઈ કઈ હશે તો એની અંદર 2px 2py અને 2pz। ઓકે, હવે જો બોરોન પરમાણુ છે, હવે પહેલા જો આ કક્ષકોનું સમિશ્રણ કેવી રીતે થશે
એની આપણે વાત કરવાની છે. તો એ અહીંયા આગળ તમને મેં કીધું હતું, તમારે સમજવાની જરૂર નથી. હવે હું તમને અહીંયા સમજાવીશ. તો એની અંદર કઈ કઈ કક્ષકો છે એ સિગ્મા બંધ બનાવશે અને કઈ કક્ષકો છે એ પાઈ બંધ બનાવશે, તો એ આપને બધાને ખબર છે. તો એની અંદર જે આપણી કક્ષકો છે, તો એ કક્ષકોનો જે ઉર્જા સ્તર છે, તો એ ઉર્જા સ્તર ઉપરથી તમને ખબર હોવી જોઈએ કે પી ઝેડ કક્ષક હોય તો એ પી ઝેડ કક્ષક શું કરે, તો પી ઝેડ કક્ષકનો આકાર તમને ખબર છે અક્ષીય છે. તો એનું ઓવરલેપિંગ છે એ બે કક્ષકનું ઓવરલેપિંગ થાય એટલે એન્ડ ટુ એન્ડ તો સિગ્મા બંધ બને. આ કઈ કક્ષક છે? પી ઝેડ કક્ષક. એક્સ અક્ષિસ ઉપર જે કક્ષક હોય પી એક્સ, તો આ પી એક્સ કક્ષક છે એનું ઓવરલેપિંગ કઈ રીતે, સમિશ્રણ કઈ થાય, સાઈડ ટુ સાઈડ, એટલે કયો બંધ બને? પાઈ બંધ બને. અને એવી જ રીતે છે એ કઈ કક્ષક હોય, તો એવી જ રીતે વાય કક્ષક હોય તો વાય કક્ષકનું પણ છે એ કયો બંધ બનાવે? પાઈ બંધ બનાવે. ઓકે, તો આપણે આગળ છે એની વાત કરી હતી. તો હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો એની અંદર કે કઈ કક્ષકો છે, તો એ પાઈ કક્ષકોની ઉર્જા ઓછી હશે. તો પાઈ કક્ષકો કઈ કઈ છે, તો કે બે પાઈ કક્ષકો છે. એટલે એની અંદર તમે જોશો કે ભાઈ પી એક્સ અને પી વાય કક્ષકો છે. તો જો પહેલાં તો કેટલી કે ભાઈ આ પરમાણુની 3 કક્ષકો અને આ પરમાણુની 3 કક્ષકો, તો બંને પરમાણુની 3 કક્ષકો છે એ સમિશ્રણ થઈ અને શું થશે, તો સમિશ્રણ થઈ અને છે એ 6 આણ્વીય કક્ષકો આપશે. પણ 6 આણ્વીય કક્ષકો આપે છે એની અંદર પણ તમને ખબર હોવી જોઈએ 3 છે એ બંધ કારક હોય અને 3 છે એ બંધ પ્રતિકારક હોય. તો એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એની અંદર આ એક કક્ષક, આ બીજી કક્ષક, આ બે કક્ષકોની ઉર્જા છે એ ઉર્જા કેવી? સરખી. નામકરણ હમણાં સમજાવું. પછી ત્યાર પછી હજી એક કક્ષકોની ઉર્જા છે એના કરતાં કેવી છે? થોડીક વધારે છે. ત્યાર પછી કક્ષકોની વાત કરીએ તો આ 3 બંધ કારક મળી. નામકરણની હમણાં વાત કરું છું. આ 3 છે એ શું મળી? બંધકારક. અને 3 છે એ શું મળશે? તો કે 3 બંધ પ્રતિકારક કક્ષક મળશે. તો 3 છે એ કક્ષકો બંધ છે એ બંધ શું થશે? પ્રતિકારક કક્ષકો મળશે. તો એની અંદર જે આણ્વીય ચિતાર છે તો એ આવી. હવે જો આ બે જે કક્ષકો છે એની ઉર્જા સરખી છે એટલે એ શું થશે? પાઈ ટુ પી એક્સ અને પાઈ ટુ પી વાય કક્ષક મળશે. અને અહીંયા છે એ શું મળશે? તો સિગ્મા ટુ પી ઝેડ કક્ષક. નામકરણ આવડી ગયું. જો સિગ્મા છે એ શું કા, તો એની અંદર તમને પાઈબંધ અને સિગ્મા બંધની આગળ વાત કરી હતી મેં. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે એની અંદર સિગ્મા ટુ પી ઝેડ છે, તો એની અંદર છે એ પી ઝેડ કક્ષકનું એન્ડ ટુ એન્ડ ઓવરલેપિંગ થશે એટલે સિગ્મા બંધ બનાવશે. ઓકે, પછી આ કક્ષકોનું નામ કરવું હોય તો પાઈ સ્ટાર ટુ પી એક્સ અને આનું છે એ શું થશે? પાઈ સ્ટાર ટુ પી વાય અને આનું નામ સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ કક્ષક. ઓકે, આણ્વીય ચિતાર દોરતા આવડી જાય. હવે જો બીની અંદર છે એ શું હશે? તો બોરોન પરમાણુની અંદર એક એક ઇલેક્ટ્રોન હશે. તો હવે ટોટલ છે એ આ પી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે 2 ઇલેક્ટ્રોન થયા. તો 2 ઇલેક્ટ્રોન હોય તો એની અંદર તમને ખબર જ છે એક ઇલેક્ટ્રોન આમાં જશે. પહેલાં જુઓ આ બે કક્ષકોની ઉર્જા કેવી છે? તો ઉર્જા સમાન છે. તો ઉર્જા સમાન હોય તો પહેલાં શું થાય? અર્ધપૂર્ણ ભરાય. અને હજી જો ઇલેક્ટ્રોન હોત આપણી પાસે તો યુગ્મીકરણ થાત. પણ અહીંયા યુગ્મીકરણ આ કક્ષકમાં યુગ્મીકરણ કરી નાખવાનું નથી. ઓકે, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે તમારે આણ્વીય ઇલેક્ટ્રોનની આ ઉર્જા સ્તર B2 છે એ B2 ઉર્જા સ્તર અથવા તો આણ્વીય ચિતાર તમે દોરી નાખ્યું. હવે તમારે B2 અણુની શું કરવાની છે? ઇલેક્ટ્રોનની રચના લખવાની છે. અહીંથી સ્ટાર્ટ કરવાનું, તમારે ઉપરની તરફ જતું જવાનું અને એની આણ્વીય ઇલેક્ટ્રોનની રચના છે એ લખી નાખવાની. તો પહેલાં કઈ આવશે? તો એ તો બધાને ખબર જ છે, સિગ્મા 1s2. પછી એના કરતાં ઉર્જા વધારે સિગ્મા સ્ટાર 1s2. પછી એના કરતાં સિગ્મા 2s2. પછી સિગ્મા સ્ટાર 2s2. હવે શું આવશે? તો એ જોઈ લેવાનું આણ્વીય ચિતારમાંથી શું આવશે? પાઈ ટુ પી x1 અને પાઈ ટુ પી y1. તો હવે શું લખશો? પાઈ ટુ પી એક્સ એમાં કેટલા ઇલેક્ટ્રોન? 1. પાઈ ટુ પી વાય એમાં કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. ઓકે, સમજણ પડી ગઈ? હાલો, તો આ B2 અણુની છે શું લખી આપણે? આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના. આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના લખી ત્યાર પછી એની અંદર કે ભાઈ ત્યાર પછી જે છે એ આપણે શું શોધવાનું છે? તો બંધ ક્રમાંક. શું શોધવાનું છે? બંધ ક્રમાંક.
બંધ ક્રમાંક ઇક્વલ ટુ શું છે 1/2 NB માઇનસ શું થશે NA. તો એની અંદર 1/2 NB એટલે શું થાય બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો કેટલા 2 2 ને 2 4 4 ને 1 5 5 ને 1 6. તો એની અંદર બંધકારક છે તો બંધકારકની સંખ્યા કેટલી મળી આપને 6 માઇનસ NA. તો બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 4. તો એની અંદર છે એ સંખ્યા કેટલી મળી આપને 4. તો એની અંદર છે 6 માઇનસ 4 તો શું થશે 2 2 ભાગ્યા 2 એટલે શું થશે 1. તો બોરોન છે એ બોરોન બોરોન વચ્ચે શું હશે સિંગલ બંધ હશે. શું હશે સિંગલ બંધ B2 અણુની અંદર. હવે એની અંદર તમારે એનો ચુંબકીય સ્વભાવની વાત કરવી છે. તો એ ચુંબકીય સ્વભાવની અંદર તમને બધાને ખબર છે શું છે. તો એની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન છે તો આ ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એનો ચુંબકીય સ્વભાવ છે. તો એ ચુંબકીય સ્વભાવ કેવો થાય તો એનો ચુંબકીય સ્વભાવ છે અનુચુંબકીય. કેવો થશે અનુચુંબકીય સ્વભાવ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો હાલો. તો આ સ્વભાવ છે એનો કેવો છે અનુચુંબકીય સ્વભાવ છે. સમજણ પડી ગઈ બધાને. તો આવી રીતે તમને છે B2 અણુનો છે એ આણ્વીય ચિતાર છે એ આણ્વીય ચિતાર સમજાવ્યો. હવે બીજી એક તમને ખાસ વાત કરી દઉં. તો બીજી એની અંદર આપણે એક મોસ્ટ IMP છે એ વાત મારે તમને કરવી છે અને એ તમારે યાદ રાખવા માટે અથવા તો એની અંદર તમને છે એ 14 ઇલેક્ટ્રોન હોય. કેટલા 14. તો 14 0થી લઈ અથવા 1થી લઈ અને 14 ઇલેક્ટ્રોન હોય તો ત્યાં સુધીનો જે આણ્વીય ચિતાર છે એ તમારે આવા પ્રકારનો દોરવાનો છે. તો એ તમારે સરળતાથી યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખવાનું જો અહીંયા હું ખાસ સમજાવું છું. બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. 14 ઇલેક્ટ્રોન 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન હોય. જો આ યાદ રાખી લેવાનું ઓછા ઇલેક્ટ્રોન હોય 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન હોય. તો ઇલેક્ટ્રોન હોય તેના માટે આપણે ક્રમ આમ રાખવાનો તેથી શું સમજવાનું છે આ તેથી એટલે P કક્ષક માટે કહું છું. એટલે 2 કક્ષક નીચે 1 ઉપર 2 નીચે 1 ઉપર એટલે યાદ રાખવા માટે બહુ સરળ છે. તેથી પણ જો 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય 14 કરતાં શું હોય વધારે ઇલેક્ટ્રોન હોય તો 14 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે આણ્વીય કક્ષકો છે એની ઉર્જા છે તો એની ઉર્જા માટેનો ક્રમ થઈ જશે માટે તેથી એટલે શું થાય એક ટપકું નીચે આવે અને 2 ઉપર આવે એટલે તે છે એ શું થઈ જાય માટે અને આ છે એને શું કહેવાય તેથી. તો ત્યારે ઉર્જા ક્રમ છે એ આવી રીતે તમારે ડ્રો કરવાનું રહેશે. ક્યારે 14 કરતાં વધારે હોય ત્યારે. તમને ખબર છે B2 છે તો B2 ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હતા તો B2 ની અંદર 10 ઇલેક્ટ્રોન હતા. 10 ઇલેક્ટ્રોન હતા એટલા માટે તમે શું કર્યું તેથી કર્યું. પણ જ્યારે O2 ની વાત આપણે જ્યારે કરશું ત્યારે તમને ખબર છે 8 દુને 16 ઇલેક્ટ્રોન હશે. તો 16 ઇલેક્ટ્રોન હોય તો શું કરવું પડશે તો 16 ઇલેક્ટ્રોન હશે ત્યારે ક્રમ બદલાઈ જશે માટે તેથી થઈ જશે. ઓકે ત્યારે જ્યારે O2 ની અંદર આવશે ત્યારે હું તમને સમજાવીશ. હાલો હવે જુઓ આ મેં જે એનર્જી લેવલ ડાયાગ્રામ તમને દોરીને આપ્યો એ કોનો આપ્યો B2 નો. રેડી B2 નો એનર્જી લેવલ ડાયાગ્રામ છે એ દોર્યો મેં. તો આ તમારે છે એ હોમવર્કની અંદર તમારે C2 નો તમારે જાતે દોરવાનો છે. કોનો C2 નો. ઓકે પછી C2 પછી શું આવશે તો ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે એની વાત કરીએ તો N2 નો એનર્જી લેવલ ડાયાગ્રામ હું તમને અહીંયા પાછો દોરું છું. N2 એટલે મેં તમને જો હું પ્રશ્ન નથી લખતો N2 તો N2 ની અંદર આપણે જે આન્સર છે તો એની અંદર નાઇટ્રોજન તો પેલા નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની રચના લખવાની. શું થશે 1s2 2s2 અને 2p z બરાબર 7 હોય ને શું હોય z બરાબર 7 1s2 2s2 એટલે 4 4 ને 3 7 એટલે 2p3. ઓકે હાલો પછી શું લખવાનું તમારે N2 ની આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના. તો N2 ની આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના. તો N2 ની છે એ શું કરવાનું છે આપણે આણ્વીય ઇલેક્ટ્રોનીય રચના લખવાની છે. હવે એની અંદર જો N2 એક નાઇટ્રોજન હોય એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય 7. તો 2 નાઇટ્રોજન છે તો ગુણ્યા 2 કેટલા ઇલેક્ટ્રોન થયા 7 દુ 14. તો 14 ઇલેક્ટ્રોન હોય તો મેં તમને શું યાદ રાખવાનું કીધું છે તેથી
એટલે તરત આ મગજમાં યાદ આવી જવું જોઈએ. તેથી ઓકે. હાલે હવે એનો આપણે છે એ શું કરવો છે, એનર્જી લેવલ ડાયાગ્રામ દોરવો છે. તો એનર્જી લેવલ ડાયાગ્રામ દોરવો છે તો તમને બધાને ખબર છે કે જો પહેલાં હું તમને પ્રાથમિક થોડીક વાત કરી દઉં કે N2 અણુ હોય તો એની અંદર નાઇટ્રોજન વચ્ચે શું હોય, ટ્રિપલ બંધ. તો આની અંદર એનો બંધ ક્રમાંક કેટલો મળશે, 3. હાલો તો હવે આપણે N2 છે તો એ N2 ની શું કરવો છે, આપણે આણ્વીય ચિતાર દોરવો છે. તો હવે બધાને છે આણ્વીય ચિતાર દોરતા આવડે. તો હવે એની અંદર અહીં શું લખવાનું, નાઇટ્રોજન પરમાણુ. શું લખશું આપણે, નાઇટ્રોજન પરમાણુ. અને અહીંયા પણ શું લખશું, નાઇટ્રોજન પરમાણુ. અને અહીંયા છે એ આપણે શું લખશું, N2 અણુ. હવે એમાં જે કક્ષકો હોય કક્ષકો લેતી જવાની. હાલો પેલી કક્ષક કઈ આવે, 1s કક્ષક. એમાં કેટલા ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન. અહીંયા નાઇટ્રોજન પરમાણુની 1s કક્ષક, એમાં પણ 2 ઇલેક્ટ્રોન. આ બે કક્ષકોનું સંમિશ્રણ થાય એટલે શું મળે આપને, આણ્વીય કક્ષક. શું મળશે આપને, આણ્વીય કક્ષકો. તો આ જે છે એ શું મળશે આપને, આણ્વીય કક્ષક. તો આ જે કક્ષકો છે એમાં 4 ઇલેક્ટ્રોન ભરાઈ જશે. આનું નામ કરવું હોય તો સિગ્મા શું કહેવાય, 1s2, અથવા ખાલી નામ જ આપો ઇલેક્ટ્રોનને, સિગ્મા સ્ટાર શું કહેવાય, 1s. ઓકે. પછી કઈ આવે, 2s કક્ષક. 2s કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા પણ છે એ 2s કક્ષક, એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન. ઓકે. તો એની અંદર છે એ પણ આપણે નામ પણ તમને આવડશે. આ બંધ પ્રતિકારક એટલે આને સિગ્મા 2s, આનું નામ સિગ્મા સ્ટાર 2s. અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન. હવે આપણે આવી પી કક્ષક. તો પી કક્ષક કેટલી હોય, તો પી કક્ષક 3, 2px, 2py, 2pz. ઓકે. અહીંયા પણ છે આની પણ કેટલી, 3 કક્ષક, 2px, 2py અને 2pz. ઓકે. હવે જો વિદ્યાર્થી મિત્રો, N2 છે તો N2 હોય એટલે કેટલા ઇલેક્ટ્રોન છે, તો N2 હોય એટલે એ કેટલા ઇલેક્ટ્રોન છે, 14 ઇલેક્ટ્રોન. તો 14 ઇલેક્ટ્રોન હોય એટલે મેં તમને શું કીધું હતું, તેથી. તો તેથી એટલે આપણે એનર્જી લેવલ ડાયાગ્રામ કેવો દોરશું, તો એનર્જી લેવલ ડાયાગ્રામ છે એ નીચે 2 કક્ષકો આવશે, તેથી. પણ આ કઈ કક્ષકો હોય એ આપને ખબર હોવી જોઈએ. શું હોય, તો એની અંદર હશે પાઈ કક્ષક બનશે ને, એટલે પાઈ 2px અને પાઈ 2py. પછી એવી જ રીતે છે એ શું થશે, એક કક્ષક, તેથી એટલે અહીંયા. તો આ એક કક્ષક છે એ કક્ષકની ઉર્જા વધારે, તો આનું નામ શું થાય, સિગ્મા 2pz. શું થશે, સિગ્મા 2pz. તેથી એટલે વળી પાછી અહીંયા શું આવશે, 2 કક્ષકો. તો એ બંધ પ્રતિકારક કક્ષકો છે એટલે એનું નામ શું થશે, પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. ઓકે. હાલો. અને એના કરતાં ઉર્જા હજી વધારે, તો એના કરતાં ઉર્જા વધારે કોની થશે, સિગ્મા 2pz. તો સિગ્મા છે એ 2pz, તો સિગ્મા 2pz કક્ષક છે એ અહીંયા જશે. હવે જો આપણે નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની રચના લખી તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન પી કક્ષકમાં. આ નાઇટ્રોજનમાં કેટલા હોય, 3 ઇલેક્ટ્રોન. હવે આ 3 ઇલેક્ટ્રોન છે એ પેલા આણ્વીય કક્ષકની ઉર્જા કોની ઓછી, તો કે ભાઈ પાઈ 2px અને પાઈ 2py માં પેલા ઇલેક્ટ્રોન જશે. 6 ઇલેક્ટ્રોન છે ને, એટલે 1, પછી અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, પછી આ ભરાઈ ગઈ. પછી એના કરતાં વધારે ઉર્જા ધરાવતી સિગ્મા 2pz 5 અને 6. ઓકે. થઈ ગયું. હાલો તો વિદ્યાર્થી મિત્રો, આ N2 છે તો N2 નો શું થયો, તો N2 નો છે એ એનર્જી લેવલ ડાયાગ્રામ, ઉર્જા સ્તર આલેખ અથવા તો આણ્વીય ચિતાર કેવો હોય તો આણ્વીય ચિતાર. હવે N2 ની આણ્વીય ઇલેક્ટ્રોનની રચના લખતા તમને આવડે. તો N2 ની આણ્વીય ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તમારે શું લખાશે, સિગ્મા 1s 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s 2 ઇલેક્ટ્રોન, સિગ્મા 2s 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 2s 2 ઇલેક્ટ્રોન. ઓકે. પછી આપણે કઈ કક્ષક આવશે, તો કે પાઈ 2px ની અંદર 2 ઇલેક્ટ્રોન, પાઈ 2py ની અંદર 2 ઇલેક્ટ્રોન અને સિગ્મા 2pz ની અંદર 2 ઇલેક્ટ્રોન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ એની શું લખાઈ ગઈ, આણ્વીય ઇલેક્ટ્રોનની રચના. પછી હવે એનો શું શોધવાનો છે, બંધ ક્રમાંક. બંધ ક્રમાંક ઇક્વલ ટુ સૂત્ર શું છે, તો 1/2 Nb માઇનસ Na. તો Nb માઇનસ Na તો 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈ લેવાની આપણા એનર્જી લેવલ ડાયાગ્રામમાં. તો એની અંદર બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા N2 નો ડાયાગ્રામ જો 2, 4, 6, 8 અને 10. તો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, તો બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 10 માઇનસ
એન બી બંધ એન એ એટલે શું થાય બંધ પ્રતિકારક તો સોરી આ છે 10 આ 2 આ 4 અને આ 10 હવે બંધ પ્રતિકારક તો બંધ પ્રતિકારક એટલે 2 અને 2 એટલે કેટલા થશે 4 તો બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન છે એની સંખ્યા કેટલી થાય 4 તો એની અંદર 1/2 10 - 4 એટલે 6 એટલે 6/2 એટલે 3 તો નાઇટ્રોજન વચ્ચે બંધ ક્રમાંક 3 મળ્યો તો નાઇટ્રોજન વચ્ચે શું હશે ટ્રિપલ બંધ ઓકે ખબર પડી ગઈ હાલો હવે એના આપણે શું વાત કરીએ તો એના ચુંબકીય સ્વભાવની વાત કરીએ તો એનો ચુંબકીય સ્વભાવ છે તો એ સ્વભાવ આપણે સમજવો હોય તો કેવો હોય તો એની અંદર જો ઇલેક્ટ્રોન છે તો એનો તમે આણ્વીય ચિતાર જોશો તો આણ્વીય ચિતારની અંદર તમે જોશો બધા જ ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત તો યુગ્મિત હોય તો શું કહેવાય તો યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય તો N2 નો સ્વભાવ છે એ કેવો થશે પ્રતિચુંબકીય ઓકે સમજણ પડી ગઈ બધાને હાલો તો આ વિદ્યાર્થી મિત્રો શેની વાત કરી N2 ની વાત કરી શેની વાત કરી N2 ની ઓકે પણ જો તમે ક્યાં સુધી 14 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી તમારે શું બોલવાનું છે તેથી પણ જ્યારે 14 ઇલેક્ટ્રોન કરતાં વધારે હોય ત્યારે શું કહેવાનું છે માટે તેથી તો એ આવતા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો હું સમજાવીશ ઓક્સિજન છે એ ઓક્સિજનનો આણ્વીય ચિતાર અને Ne2 નો F2 નો તો આ ત્રણ જે આણ્વીય ચિતાર છે એ આપણે આવતા લેક્ચરની અંદર સમજશું અને ત્યાર પછી એક લેક્ચરની અંદર હાઇડ્રોજન બંધની છે એ વાત કરવાની છે તો એની અંદર આપણો ચેપ્ટર છે એ ચેપ્ટર 2 લેક્ચરની અંદર છે એ પૂર્ણ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ જે આણ્વીય ચિતાર અથવા તો તમે એને ઉર્જા સ્તર આલેખ કહો અથવા તો તમે એને છે એ શું કહેવાય તો એનર્જી લેવલ ડાયાગ્રામ તો વિદ્યાર્થી મિત્રો આ કમ્પ્લીટ તૈયાર કરજો હવે આપણે 3 આજે મેં તમને બે સમજાવ્યા B2 અને N2 નો અને C2 નો તમારે દોરવાનો છે અને આવતા લેક્ચરની અંદર O2 અને Ne2 નો સમજાવીશ અને Fe2 નો તમને હોમવર્કની અંદર આપીશ ઓકે તો અહીંયા સુધી છે એ કમ્પ્લીટ બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ તૈયાર કરી નાખજો